આજે ઇફકોના ડિરેક્ટર માટે ચૂંટણી યોજાવાની છે। ચૂંટણીમાં કુલ 3 ઉમેદવારો મેદાનમાં છે। જયેશ રાદડિયા, પંકજ પટેલ અને બિપિન પટેલ વચ્ચે જંગ જામશે। ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું છે। ભાજપમાં જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભર્યું છે। ઇફકોની ચૂંટણીમાં કુલ 182 મતદાતા છે। ઇફકોની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ વધારે છે। ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યો છે। જો કે જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભર્યું છે। 3 ઉમેદવારો છે અને 182 મતદાતા છે। ઇફકોની ડિરેક્ટર માટેની આજે ચૂંટણી થવાની છે। જો કે ઇફકોની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ વધારે છે। વિગતો મેળવીશું સંવાદદાતા શનિ પાસેથી। શનિ, ઇફકોના ડિરેક્ટર માટેની આજે ચૂંટણી, શું અપડેટ? જેટલા વાત કરવામાં આવે તો ઇફકો માટેની આજે ચૂંટણીનું મતદાન છે તે યોજાવા જશે। જેમાં રાજકોટ ના 2 ઉમેદવાર, રાજકોટ અને ખાસ ઉત્તર ગુજરાતમાંથી એક ઉમેદવાર છે તે ઉભા કરવામાં આવ્યો છે। ઇફકોની ચૂંટણીમાં આ વખતે વર્ચસ્વની ચૂંટણી બની ગઈ હોય ભાજપની તેવું લાગી રહ્યું છે, કારણ કે જયેશ રાદડિયાએ મેન્ડેટ, ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભર્યું છે અને ગોતાને જે મેન્ડેટ છે તે ભાજપ દ્વારા આપવામાં આવ્યું છે। આજ રોજ ઇફકોની ચૂંટણીમાં જે મતદારો 193 આસપાસના મતદારો મતદાન કરશે। તેમાં સૌથી વધુ મતદારો છે તે રાજકોટના જોવા મળી રહ્યા છે, સૌરાષ્ટ્રના જોવા મળી રહ્યા છે। રાજકોટ સૌરાષ્ટ્રના તેનું મતદાન જો જયેશ રાદડિયા તરફ હશે તો જયેશ રાદડિયાનો વિજય થશે તેવું લાગી રહ્યું છે। પરંતુ આ સમગ્ર બાબતને લઈને ભાજપના જ અંદરોઅંદરના 2 સરકારી ક્ષેત્રના આગેવાનો આજ સામસામે ઉભા છે, ત્યારે પરિણામ શું આવશે તે જોવાનું રહેશે। જી બિલકુલ શનિ, આભાર જાણકારી આપવા બદલ।